આ કહાની પહેલાના સમયની છે। એક વખત રાતનો સમય હોય છે, અંધારી રાત્રિ હોય છે। એટલે એક બાળક પોતાના પિતા સાથે જંગલના રસ્તેથી જઈ રહ્યો હોય છે, કારણ કે આ બાળક દરરોજ એક સ્કૂલે, દરરોજ પોતાની નિશાળે જંગલને પાર કરીને જે બીજું ગામ હોય છે ત્યાં જતો, અને જ્યારે સાંજે તે પોતાના પિતા સાથે ફરતો ત્યારે બહુ જ અંધારું થઈ જતું। એટલે આજનો દિવસ હોય છે ને આજે બહુ જ વધારે અંધારું થઈ ગયું, કારણ કે આજે એક તો વાદળછાયું વાતાવરણ હોય છે એટલે ખૂબ જ અંધારું લાગે છે। એટલે આ છોકરાને ક્યારેક ક્યારેક પક્ષીઓનો અવાજ, પ્રાણીઓનો અવાજ અને ક્યારેક પાંદડાઓ જે ખખડતા હોય છે, પાંદડાઓનો અવાજ આવતો હોય છે, તેનાથી ડર લાગતો હોય છે। એટલે તે પોતાના પિતાનો હાથ કસકાવીને પકડી રાખે છે। થોડા આગળ ચાલે છે એટલે આ છોકરો પોતાના પિતાને કહે છે કે તમને બીક નથી લાગતી? તમને આ આટલું બધું અંધારું છે તો તમને જંગલમાં બીક, ડર જેવું વાતાવરણ છે તો તમને સહેજે પણ બીક જેવું નથી લાગતું? એટલે તેમના પિતા કહે છે કે ડર તો મને પણ લાગે છે, પરંતુ ડરવાથી આપણે ઊભું ના રહી જવાય। આપણે ચાલવાનું શરૂ રાખવું પડે। આપણે જેમ જેમ આગળ ચાલશું તેમ તેમ આપણી મંજિલ નજીક આવતી થશે। થોડા આગળ ચાલે છે અને એક નવો રસ્તો આવે છે એટલે ત્યાં તે પોતાની સાથે જે મશાલ હોય છે તે સળગાવી લે છે। મશાલ સળગાવતા જ તેમનો છોકરો તેમને કહે છે કે આનું અંજવાળું તો બહુ જ ઓછું છે, આનાથી આપણને કાંઈ નહીં દેખાય, માત્ર આગળનું એક જ પગલું દેખાશે। એટલે તેમના પિતા કહે છે કે એક ડગલું પણ બહુ જ જરૂરી છે, એક ડગલું દેખાય તે પણ મહત્વનું છે, બસ એક ડગલું જ દેખાવું જરૂરી છે, આગળનું ના દેખાય તો કાંઈ વાંધો નહીં। એટલે થોડા આગળ ચાલ્યા એટલે તેમના પિતા તેમના છોકરાને કહેવા લાગ્યા કે બસ આપણું જીવન પણ આ મશાલની જેમ જ છે। આ મશાલથી આપણને આગળનું એક જ ડગલું દેખાય છે, તેમ આપણા જીવનમાં પણ છે। જ્યારે તું મોટો થાય છે ને જ્યારે વ્યવહાર સમજણ આવશે તારામાં, ત્યારે તને ખબર પડશે કે આપણા જીવનમાં બધા જ રસ્તા બંધ થઈ જાય, પરંતુ એક રસ્તો પણ આપણને દેખાતો હોય ને તેમાં પણ એક ડગલું જ માત્ર દેખાતું હોય તો પણ આપણે ચાલવાનું શરૂ રાખવું પડે। ક્યારેય હિંમત હારીને ઊભું ના રહી જવાય। એક એક ડગલું આપણે ભરશું તો આપણને આપણે મંજિલ સુધી પહોંચવામાં આસાની મળશે। એટલે ધીમે ધીમે બંને ચાલવા લાગે છે અને પોતાના ઘર સુધી પહોંચી જાય છે। જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેમનો છોકરો કહે છે કે આટલું બધા ઘોર અંધારામાં પણ આપણે આ મશાલના નાના એવા થોડા એવા અંજવાળામાં પણ આપણે ઘર સુધી પહોંચી ગયા। એટલે તેમના પિતા કહે છે કે જેમ આ થોડા એવા અજવાળામાં પણ આપણે ઘર સુધી પહોંચી ગયા, આપણી મંજિલ સુધી પહોંચી ગયા, તેમ આપણા જીવનમાં પણ જ્યારે બધી તરફથી અંધારું હોય, કંઈ આપણને રસ્તો ન દેખાતો હોય, તો પણ જો થોડો એવો રસ્તો આપણને દેખાતો હોય તો પણ આપણે હિંમત હાર્યા વગર આપણે ચાલવાનું શરૂ રાખવું જોઈએ, જેથી કરીને આપણે આપણી મંજિલ સુધી એક દિવસ જરૂરથી પહોંચી જઈશું। એટલે દોસ્તો, આ કહાનીનો સાર એવો છે કે આપણે જીવનમાં બધી બાજુથી મુશ્કેલીઓથી ઘેરાઈ જઈએ, બધી બાજુ અંધારું હોય, ડરનો માહોલ હોય, તેમ છતાં પણ જો આપણે ચાલ્યા રાખશું તો આપણે એક દિવસ આપણી મંજિલ સુધી જરૂરથી પહોંચી જઈશું, આપણે જીવનમાં જરૂરથી સફળ થઈશું। એટલે અંધારાથી ડર્યા વગર આપણે ચાલવાનું શરૂ રાખવું જોઈએ। દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય અને કહાનીમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો, મિત્રો, ફેમિલી મેમ્બર સુધી શેર કરજો। થેન્ક યુ દોસ્તો।